સરદાર ધામના જયંતિ સરધારા પર હુમલાનો મામલો અને સીસીટીવી સામે આવ્યા બાદ જયંતિ સરધારાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે હુમલા પહેલા પીઆઈ સંજય પાદરિયાએ મને સમાજનો ગદ્દાર કહ્યો હતો. મારી ઉપર પ્રથમ હુમલો કર્યો અને મેં વળતો જવાબ આપ્યો હતો. સાથે એ પણ કહ્યું પોલીસ અધિકારી હુમલો કરે તે ખૂબ જ નિંદનીય ઘટના છે. હું ખોડલધામમાં પણ અગાઉ હતો અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ત્યારબાદ આ હુમલાના સીસીટીવી વિડીયો પણ જોવા મળ્યા હતા. આપણે જયંતિ સરધારા છે તેમની સાથે વાત કરશું. જયંતિભાઈ, સીસીટીવી સામે આવ્યા છે, પહેલી પ્રતિક્રિયા શું? કારણ કે તમે તો હજુ દાખલ છો, ઈજાગ્રસ્ત થયા છો. શું કહેવાનું છે મારે? કયો જે પ્રમાણે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બંને વચ્ચે પેલા અંદર લગ્ન પ્રસંગની અંદર મંડપમાં ઝપાઝપી થઈ, ત્યારબાદ બહાર. ખરેખર શું ઘટના આખી બની હતી? તમે મને એણે એવું કીધું અંદર કે તું સમાજનો ગદ્દાર છો, ખોડલધામમાં હોય અને તું સરદારધામનું કામ કરસ. જે સરદારધામમાં કામ કરે છે ખોડલધામમાંથી હોય એ ગદ્દારો છે. મેં કીધું હું તો ખોડલધામનો ટ્રસ્ટી છું, સરદારધામનો ટ્રસ્ટી છું. બંને સેવાકીય પ્રવૃત્તિ કરે છે, બંને મને ગમે છે. એટલે કે ના તો અમે જઈને એમ કરીને મને ગાળાગાળી કરતો હતો, એટલે મને ઉશ્કેરતો હતો. ત્યારબાદ ગાળાગાળી થઈ અને પછી હુમલો પહેલા તમે કર્યો કે એમને કર્યું? કારણ કે સીસીટીવીમાં જે પ્રમાણે તમે લાત મારતા પણ દેખાઈ રહ્યા છો અને કોલર પકડતા દેખાઈ રહ્યા છો. પેલા મને એને હાથ ઉગામેલો અને મને એવું કીધેલું કે હું પીઆઈ છું, તું મને ઓળખસ. એટલે હાથ ઉગામ્યો, પછી મેં એનો પ્રતિકાર કરેલો. હાલ તો પીઆઈને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખરેખર કરવા જોઈએ તમારા મતે? કારણ કે તમારી ઉપર હુમલો થયો છે અને આ રીતના સંસ્થાઓ બદનામ થઈ છે. પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા છે બદનામ. સાહેબ, પોલીસ અફસર ઉઠી અને સમાજના અગ્રણી ઉપર જો આ રીતથી હુમલા કરે તો સામાન્ય પબ્લિક છે એને શું સમજવાનું? તમે નક્કી કરી લ્યો. જયંતિભાઈ, હજુ પણ એક આક્ષેપ મોટો લાગ્યો છે કે ખોડલધામ સાથે જે ટ્રસ્ટીઓ જોડાયેલા છે, જે સભ્યો જોડાયેલા હતા, તેઓ તમારા સંપર્કમાં હતા અને તેમને સરદારધામમાં આવવા માટે પ્રેરિત કરતા હતા, ફોનમાં વાતચીત કરતા હતા. હું તો સતત સમાધાન થાય એ સિવાય કોઈ પ્રયત્ન કરતો નથી. આજની તારીખે ખોડલધામ છે એ આખા ટ્રસ્ટીગણ સરદારધામના કાર્યક્રમમાં આવે. અમારે ત્યાં સરદારધામમાં પ્રસંગ આવે છે એટલે આમંત્રણ અમારે જ દેવું જોઈએ. અને હમણાં જ સ્નેહ મિલનમાં હું ખોડલધામ ખાતેના સ્નેહ મિલનમાં મારી હાજરી હતી, ગોંડલના એના સ્નેહ મિલનમાં મારી હાજરી હતી. અને સમાજ છે એ કોઈ પણ સંસ્થાઓ મળીને કામ કરે એવો મારો ધ્યેય છે. ખાસ કરીને ક્યાંક એવા પણ આક્ષેપ થયા છે કે સરદારધામના જે કાર્યક્રમ છે ત્યાં ખોડલધામના કોઈ પણ ટ્રસ્ટીઓ કે અગ્રણીઓ આવતા નથી, ઉપસ્થિત નથી રહેતા. કેમ નથી ઉપસ્થિત રહેતા એ મને ખબર નથી, પણ મારો પ્રયત્ન એવો છે. નથી રહેતા ઉપસ્થિત? નથી રહેતા. શું કારણ હોઈ શકે? હવે એ અમે જાણવા કોશિશ કરીએ છીએ કે એને શું તકલીફ છે. હું તો ખોડલધામમાં હાજરી આપું છું, સરદારધામમાં હાજરી આપું છું. હજી આજની તારીખે માતાજીને પ્રાર્થના કરું છું કે બંનેને એકબીજાના કાર્યક્રમમાં જાય તો સમાજમાં સુમેળ થાય અને પોતપોતાની રીતે સેવાકીય પ્રવૃત્તિ અલગ અલગ ફિલ્ડની કરે છે ને કરે. એવું કારણ હોઈ શકે કે ખોડલધામ છે તે માત્ર લેવા પટેલની સંસ્થા છે, જ્યારે સરદારધામ છે તેમાં કડવા પટેલ પણ અગ્રીમ હોડમાં છે અને સાથે સાથે લેવા પટેલ છે. જયંતિ સરધારાએ પોતાની પ્રતિક્રિયા વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને એ ઘટના શું હતી, ત્યાં સૌથી પહેલા કોણે ઉશ્કેર્યા, એ તમામ બાબતો ખુલીને વાત કરી છે. તો જણાવી દઈએ, સંજય પાદરિયાએ કરેલા હુમલા અંગે જયંતિ સરધારાએ પોતાની આ પ્રતિક્રિયા આપી. અત્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. હુમલાના સીસીટીવી સામે આવ્યા બાદ જયંતિ સરધારાની આ પહેલી પ્રતિક્રિયા આવી છે. જયંતિ સરધારાએ સંજય પાદરિયા ઉપર આરોપ લગાવ્યા છે. કોણે તમે ઉશ્કેર્યા એ પણ ચોખવટ કરી. કહ્યું કે પહેલા સંજય પાદરિયાએ મને સમાજનો ગદ્દાર કહ્યો, મારા ઉપર પહેલા હુમલો કર્યો અને જેનો મેં વળતો જવાબ આપ્યો છે. તો સાથે એ પણ કહ્યું કે પોલીસ અધિકારી જો હુમલો કરે તો આ ઘટના એ ખૂબ જ દુઃખદ છે. જયંતિ સરધારાનો ખોડલધામ દ્વારા ઓરમાયા વર્તનનો પણ આરોપ અને સરદારધામનો કાર્યક્રમ હોય તો ખોડલધામના આગેવાનો આવતા નથી, આ પ્રકારની પણ તેમણે ચોખવટ કરી છે. તો કહ્યું કે ખોડલધામના કાર્યક્રમમાં સરદારધામના આગેવાનો હાજરી આપે છે અને સાથે નરેશ પટેલ ઉપર જયંતિ સરધારાએ લગાવેલા આરોપ એ યથાવત તેમણે રાખ્યા અને નરેશ પટેલનો અંગત વ્યક્તિ હુમલો કરે અને તેને
જાણ ન હોય એવું ન બને આ પ્રકારની પ્રતિક્રિયા આપી.